હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ થીમ અંતર્ગત હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગરમાં ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેને મહિલાઓની સમાજમાં ભૂમિકા તેમજ સરકાર દ્વારા અમલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી અને વધુમાં વધુ મહિલાઓ આ યોજનાઓના લાભ થકી આર્થિક સદ્ધરતા મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરપર્સન ડોક્ટર અનસુયાબેને જણાવ્યું હતું કે મહિલા દિવસની ઉજવણી શા માટે કરવી જોઈએ તે અંગે જાણકારી આપી અને સૌ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભારતની પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતના રાષ્ટ્રપતિ નાણામંત્રી મહિલા છે, જે બાબતે ગૌરવ લઈ દીકરીઓને આજે શિક્ષિત બને અને વિકાસના પંથે આગળ વધે, મહિલાઓ પોતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપે અને જીવનમાં યોગ અપનાવી સમાજના વિકાસમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી હતી. હિંમતનગર ડીવાયએસપી પાયલ સોમેશ્વરે સમાજ અને સરકારમાં મહિલાઓની ભૂમિકા અંગે જાણકારી આપી હતી. મહિલાઓએ પોલીસ હેલ્પલાઇન નંબર 112, 181 અભિયમ અને સાયબર ક્રાઇમ નંબર 1930નો ઉપયોગ કરવા જાગૃત થવું જોઈએ. વધુમાં તેમણે સી ટીમ અને મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી તેમજ સ્માર્ટફોન સુરક્ષા સેટિંગ્સ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના રેખાબેન ત્રિવેદીએ મહિલાઓના કાનૂની અધિકારો, સમાન હક વિશે જણાવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા 2013ના કાયદાનું પાલન યોગ્ય રીતે થાય તે અને મહિલાઓના કાયદા વિશે વધુને વધુ જાગૃત બને તેના ઉપર ભાર મૂક્યો હતો. કાનૂની સેવા સત્તામંડળના કાર્ય વિશે જાણકારી આપી છેવાડાના વ્યક્તિ સુધી ન્યાય મળે તે માટે વિશેષ જાણકારી આપી હતી. મહિલા અગ્રણી કૌશલ્યાબાઈએ જણાવ્યું હતું કે યત્ય નાર્યસ્તુ પૂજ્યંતે રમ્યતે તત્ર દેવતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અને સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. આજે સમાજ, સરકાર અને વહીવટી તંત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે. આજે ઘરના રસોડાથી લઈને બહાર નીકળી પુરુષ સાથે ખભેથી ખભો મિલાવી આગળ વધી રહી છે. મહિલાઓ પોતાના આરોગ્યનું ધ્યાન રાખે, યોગ અપનાવે અને ભારતના વિકાસમાં સહભાગી બની વડાપ્રધાન શ્રીના @2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભૂમિકા સુનિશ્ચિત કરે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓ, જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા સરપંચો, વિવિધ સખી મંડળ, આરોગ્ય ક્ષેત્રે સારી સેવા આપનાર બહેનો, ICDS વિભાગમાં સારી સેવા આપનાર બહેનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી વિવિધ યોજનાના મહિલા લાભાર્થીઓનું લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત જિલ્લાની મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.